સિયારામ. જય સિયારામ. આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક નાના એવા સતડિયા ગામની અંદર એટલી બધી ખૂબ જ સરસ ગાયોની સેવા થઈ રહી છે. અમારે પૂજ્ય બાપુ ગટુ બાપુ તો આવા સરસ સતડિયા ગામની અંદર અને ખૂબ સરસ આ રોડની નજીક જ ખૂબ સરસ ગૌશાળા, માંદી ગાયો, જે બીમાર ગાયો હોય, અપંગ હોય, જેને તકલીફ હોય, કોઈ જે દૂધ ન આપે એમ હોય, એવી સરસ ગૌશાળા આજે સતડિયા ગામના એકદમ રોડ નજીક ખૂબ સરસ વાતાવરણની અંદર આજે આપણે જોઈ રહ્યા છો મિલન આધ્યાત્મિક ચેરિટેબલ ટ્રસ્ટ એ મારુતિ ગૌ સેવા કેન્દ્ર અને બીમાર વૃદ્ધ ગાયોની આપણે એટલે ટૂંકમાં કોઈ સ્વાર્થ વગરનું કામકાજ છે. એવો યજ્ઞ હાલે છે, એની પાછળ કોઈ સ્વાર્થ નથી. તો સતડિયા ગામના રામજી મંદિરના જેવો આખું જીવન અહીં સતડિયામાં વિતાવ્યું એવા અમારા પૂજ્ય ધીરુ બાપુ, જેમના શુભ આશીષથી તેમના દીકરા ડૉક્ટર શ્રી નટુભાઈ જેવો કોરોનામાં ભગવાનના ધામમાં પોતાને સિધાવી ગયા છે, અને તેમના ભાઈ ગટુ બાપુ તો આજે ભગવાનના ધામમાં છે. અને આજે ગટુ બાપુ જે આવું સરસ, એને એક વિચાર એટલા માટે આવ્યો કે ગટુ બાપુનો દીકરા જે મિલન આપણે વાંચી રહ્યા છો, મિલન આધ્યાત્મિક ચેરિટેબલ ટ્રસ્ટ, લોકોથી શું ન થાય એક જોવાની વાત છે કે જેમનો ગટુ બાપાના દીકરા રોડ એક્સિડન્ટમાં જે પોતાને તકલીફ થઈ અને સારું ન થયું અને એ પણ ભગવાનના ધામમાં ગયા, ત્યાર પછી ખૂબ જ સરસ વિચાર આવ્યો કે ભાઈ હવે જીવનમાં બહુ એને ઉદાસી આવી ગઈ, પણ એવો એક પોતે અડગ મન રાખી અને પૂજ્ય અમારા ભારતી માતા અને ગટુ બાપુ, જેમને એક પોતે નવસારીમાં અને સુરત રહેતા, પણ એવો સુંદર વિચાર આવ્યો આજે સતડિયાની અંદર આવી અને ગાયોની સેવા કરવાનો જેણે સંકલ્પ લીધો અને ખૂબ જ સરસ સેવકગણ તરફથી પણ એટલો બધો સહકાર મળ્યો. એક સારો વિચાર હોય તો બધાનો સહકાર મળે તો એક વ્યાજબી છે ને. તો એવો સરસ સુંદર વિચાર લઈ આજે સતડિયાની અંદર ગૌશાળાનું આયોજન કર્યું અને બીમાર ગાયો માટેનું આયોજન કર્યું. તો આ નામથી સરસ ગૌશાળાનું સરસ ખૂબ જ આપણે દાખલો અપાય એવું, દ્રષ્ટાંત અપાય એવું ગૌશાળાનું કામ, એટલી બધી સુંદર પ્રવૃત્તિઓ સતડિયા ગામની અંદર ચાલી રહી છે. તો આપણે ગૌશાળાની મુલાકાત લઈશું અને ગાયોને આપણે રૂબરૂ જવું, આપણે ગાયોને કેવી ગાયોનું પોતાની કેવી સેવા થઈ રહી છે. આપણે ગૌશાળામાં જાઉં. આજે આપણે આ ગૌશાળાની અંદર આવી ગયા છીએ પૂજ્ય ભારતી માતા અને પૂજ્ય ગટુ બાપુ, જે આ ગૌશાળાની અંદર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. અને ખૂબ સરસ વાત તો એ છે કે પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં જે પંચમુખી હનુમાનજીનું અહીંયા આપણે બાપુએ બિરાજમાન કરાવ્યા છે. દાદાના આશીર્વાદથી ખૂબ જ સરસ હરેક કામ સરસ ચાલી રહ્યું છે. પંચમુખી દાદા આજે આપણે બિરાજમાન છે, હનુમાન દાદા. અને આજે તારીખ 17/4/2024 ને રામનવમી, એટલે ખૂબ જ સરસ આજનો દિવસ છે. અને દાદાના સાનિધ્યની અંદર આ ગૌ સેવા થઈ રહી છે અને સેવકગણનો પણ બહુ મોટો સહકાર અને મહેનત છે. હરેક અહીંયા જણ આવી અને પોતપોતાના કામ કરતા હોય છે. આપણે આજે ડૉક્ટર નટુ બાપુ, તેમના દીકરા મનીષ બાપુ છે, તે પણ આ ગૌશાળાની અંદર ખૂબ જ પ્રવૃત્તિઓ અને ખૂબ જ સેવા કર્યા છે. તો આપણે રહેવાનું કઈ જગ્યાએ? નવસારી. સતડિયા અવારનવાર આવવાનું થાય કે કઈ રીતનું છે? સતડિયા અમારે મહિનામાં 2-3 આટા હોય જ છે ગૌશાળાના. બરાબર છે. તમે નવો ત્યારે કઈ રીતનું કામકાજ ચાલતું હોય? ત્યારે અહીંયા બધા માણસો આપણે રાખેલા છે, ટ્રસ્ટીઓ છે, બરાબર, એ દેખરેખ રાખે છે બધી. ને આપણે કેમેરા ગોઠવેલા છે, જેથી કરીને વ્યવસ્થિત સાર સંભાળ થાય એ આપણે જોઈ શકીએ. બરાબર છે. તો ખૂબ જ સરસ આપણે ટ્રસ્ટ બનાવેલું છે. હા, ટ્રસ્ટ બનાવેલું. બરાબર છે. હવે આપણે પૂરી ગૌશાળાની અંદર જઈશું અને ગૌશાળામાં જોવું બધું.
ગૌશાળાની અંદર અમારે આ ભરતભાઈ છે, તેમનું ખૂબ જ મોટી સેવા છે. ગમે તે સમયે તડકો ટાટ કે કોઈ વરસાદ કોઈ જોયા વગર રાતને દિવસ ભરતભાઈ જેવું પોતે ગૌશાળાની અંદર સેવા આપી રહ્યા છે. અને ખૂબ જ પોતે પણ માવાનું કાંઈ પણ વ્યસન હતું એ વ્યસન પણ છોડી દીધું ગૌશાળામાં આવ્યા પછી. અત્યારે એની પાસેથી પ્રેરણા લીધા જેવી છે કે માવો છોડવો કઠણ છે, પણ ભરતભાઈ ગૌશાળામાં આવ્યા પછી માવાનું વ્યસન પણ મૂકી દીધેલ છે. તો અમારે બીજા રામભાઈ છે, સતત બાપુની હાજરી ન હોય અને અન્ય સેવક ગણમાં જવું પડતું હોય ત્યારે રામભાઈ પણ ખૂબ જ સરસ ગૌશાળાનું કામ સંભાળી રહ્યા છે. બાપુ અત્યારે આપણે ગૌશાળામાં કેટલા ગાયો છે? નાની મોટી છે એ બધી 42 ગાયો છે. 42 ગાયો છે. એમાં 42 ગાયોમાં દૂધણી ગાયો એવું ખરું કઈ? ના, એકી નથી. દૂધની ગાયો એકી નથી. બીમાર જે નથી ચાલી શકતી એવી 7 થી 8 ગાયો છે. બાકી બધી એમ બધી પાકી ગયેલી ઉંમર લાયક હોય થઈ ગઈ, સાજી થઈ ગયેલી. ખૂબ મોટી બહુ સમજાતી વાત એ છે કે આ સમયની અંદર 42 ગાયોની અંદર એક પણ ગાય દૂધતી નથી. ક્યારેક દૂધ પણ બહારથી લાવવું પડે છે. એટલી ગૌશાળા ગાઉ 45 હોવા છતાં અત્યારે એક પણ ગાય મળતી નથી. નકર તો આપણે થોડોક તો સ્વાર્થ થઈ બાપુ અહીંયા રહી છે, દૂધ પણ બહારથી લાવવું પડતું છે. આટલી મોટી ખૂબ સરસ. તો એમાંથી હાલે સાલે એવી ગાયો કેટલી? એમ તો માનો કે 3-4 જે છે ને હાલવામાં તકલીફ પડે, બાકી બધે ધીમે ધીમે ચાલે રાખે. બરાબર. તો તમને આ અચાનક આ વિચાર આવવાનું કારણ? પછી કે મારો બાબુ એક્સપાયર થઈ ગયો, પછી એની પર આપણે સત્કાર્ય કરવું છે. બરોબર, એક્સિડન્ટની અંદર એક્સપાયર થઈ ગયો, પછી આપણે કે એની પાસે રોન બેરીવાનો કોઈ મતલબ ન થયો. સત્કાર્ય કરવાની ગણતરી હતી. આપણે ગમે કાંઈ ગાયની સેવા કરી, આવો એક વિચાર આવ્યો. એનીથી આપણે અહીંયા સતડિયા, અમારા મૂળ જૂનું ગામ સતડિયા, ત્યાં આગળ જ અમારા જગ્યામાં અમારી પોતાની જમીનની અંદર અમે ગૌશાળાની સ્થાપના કરી. અત્યારે આપણી આ ગૌશાળાની જગ્યા છે, એ જગ્યા કઈ રીતનું છે? જગ્યામાં જે મારો બાબુ એક્સપાયર થઈ ગયો એના નામની જે જગ્યા આવે, બરોબર છે, એની જગ્યામાં આપણે આ ગૌશાળા કરેલી. બરાબર. મારી અત્યારે તમે આ શેડ બહુ મોટો બનાવ્યો. કેટલો શેડ મોટો છે? શેડ છે 100 by 30 100 by 30 નો શેડ. કેટલા વર્ષ થયા છે આપણે બનાવ્યાના? 2015માં ટ્રસ્ટની સ્થાપના કરી. 2015. હવે તમે ટ્રસ્ટનું બોલ્યા તો ટ્રસ્ટ કઈ રીતનું છે? મિલન આધ્યાત્મિક ચેરિટેબલ આધ્યાત્મિક ટ્રસ્ટ છે, બરોબર. એમાં આપણને ATG મેમ્બરમાંથી ઇન્કમ ટેક્સ માફ મળે, બરોબર. ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાયેલું છે. એની અંદર મેઇન પ્રમુખ છે મારા મોટાભાઈ નટુભાઈ નિમાવત હતા. પછી એ એક્સપર્ટ થઈ ગયા એટલે એની જગ્યાએ તુષાર નિમાવતને રાખેલો છે. બરાબર. અને હું પ્રમુખમાં છું. બરાબર. અને નાનો બાબો છે નટુભાઈ, એ મંત્રીમાં છે. બરાબર. અને આપણને ઇન્કમ ટેક્સ માફ બી મળે છે. તો બાપુ આપણે ગૌશાળાની અંદર બીજે કઈ પ્રવૃત્તિઓ થતી હોય છે? ગૌશાળામાં બધા ધાર્મિક તહેવાર, માનો કે હનુમાન જયંતિ છે, આપણે પંચમુખી હનુમાનની જગ્યાએ અહીંયા બેસે સ્થાપના કરેલી છે. એટલે દર હનુમાન જયંતિ ઉત્સવ કરવામાં આવે છે. પછી એના આગલા દિવસે ગાયોને જેટલી એક્સપાયર થઈ ગઈ હોય, બરોબર છે, તો એના પ્રાયશ્ચિત હોમ તરીકે આપણે હોમ કરીએ છીએ. યથાશક્તિ પ્રમાણે જે બધા સેવક ગણ આવ્યો હોય એના મારફતે આપણે વિષ્ણુ ભગવાન નામથી એને આહુતિ આપીએ છીએ, જેથી કરીને આપણા આ બધા દુઃખમાંથી કે આપણે જે કર્મો હોય એમાંથી આપણને છુટકારો મળે. બરાબર છે. તો ખૂબ સરસ વાત છે. આજે રામનવમી હોય અને આવતી 23 તારીખે હનુમાન જયંતિ આવી રહી હોય ત્યારે આજ આ ગૌશાળાની અંદર સેવકો દ્વારા અને બાપુના આશીર્વાદથી ખૂબ સરસ હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. લોકો દૂર દૂરથી પણ જગ્યામાં બધા આવવાના છે. આગલા દિવસના રાતના ડાયરા હોય છે, ભજન હોય છે અને ભગવાન પ્રભુના નામ લેવાતા હોય છે. જે કાંઈ થતું હોય એ ગૌશાળાના એક બીમાર ગાયો અતિ બીમાર હોય અને જે ભગવાનના ધામમાં વહી જાય એને ગતિ મળે, સદગતિ મળે, એના માટે આ હનુમાનજીના સાનિધ્યમાં આશીર્વાદથી આ બધી આયોજન કરવામાં આવતું હોય છે. નહીં કોઈ ફંડ ફાળા હાટોથી, ફક્ત ને ફક્ત એવો યજ્ઞ થાય છે આખો દિવસનો કે જે ગાયોને મોક્ષ તો ગાયોને મળવાનું હોય, ગાય માતા છે, પણ છતાંય એને સદગતિ માટે નામ બધા લેવાતા હોય છે. તો તમને માતા હું કહું કે આપણે વચ્ચે યજ્ઞ કરેલો મોટો યજ્ઞ કઈ રીતના શું હતું?
એ તો અમે અનુષ્ઠાન કરીએ અને એ અમારી રીતે જ સવારથી 1 વાગ્યા સુધી હરેક દેવી દેવતાનું નામ લઈ અને યજ્ઞ શરૂ કરી અને પૂર્ણાહુતિ અમે 2 જણા કરતા હોઈએ અને અમારા અનુષ્ઠાન પૂરું કરીએ. 4.5 મહિનાનું અમારું અનુષ્ઠાન હતું અને એ 4.5 મહિના સુધી અમે ડાભના આસનમાં બેસતા હતા, ડાભના આસનમાં સૂતા હતા અને એક જ ટાઈમ ભોજન લેતા હતા અને વચ્ચે વચ્ચે બપોરના 2 કલાક રામાયણના પાઠ કરતા હતા. રામાયણ હું વાંચતી આટલું અમે અમારા રીતે એ કાર્ય સારું કર્યું છે, જેથી કરી રડીને નથી બેસી રહ્યા, એક સારી પ્રવૃત્તિ કરીએ અને આ ગાયોની સાર સંભાળ લઈએ છીએ. અને કેટલીક ગાયો તો એટલી બધી ઓલી આવે છે કે આપણા આંખમાંથી આંસુ નીકળી છે અને એક ગાય તો પ્રેગ્નન્ટ હતી અને બેસી ગઈ હતી અને કોઈ વાતે એને ડિલિવરી નહોતી થતી, ડિલિવરી થઈ તો મેલી નહોતી પડતી અને ડૉક્ટરને તાત્કાલિક અમે બોલાવેલા હતા. એવી ગાયો તો બહુ બધી આવેલી છે અને જેનું કોઈ ન હોય એને જ એ ગાયોની અમે સાર સંભાળ રાખીએ છીએ. સારાને તો બધા સાચવે પણ આવી ગાયોનું કોઈ ધ્યાન ના દે અને અહીંના માણસો બહુ શાંતિથી બધું સારું કામ કરે છે. એટલો અમને વિશ્વાસ છે, અમે અહીંથી મૂકીને જતા રહીએ છીએ તો પાછળ આ બધા કાર્ય બહુ સરસ થાય છે અને કેમેરાની સુવિધા સતત અમે ત્યાં પ્રવૃત્તિ જોતા જોઈએ છીએ કે ગાયોની કેવી રીતે સાર સંભાળ લે છે અને અમને બીજા શેમાંય રસ નથી. હવે અમે આ જ પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છીએ 2 જણ અને એક જ બાબો હતો અને એની પાછળ આ કાર્ય કર્યું છે. અમારે પૂજ્ય માતા અને પૂજ્ય બાપુ જેમને સંતાનમાં એક જ દીકરો હતો અને કેટલા વર્ષની ઉંમરે બનેલું? 20 વર્ષની ઉંમરે એન્જિનિયર બની ગયો હતો અને પહેલો અને બીજો 2 જ પગાર આવેલા અને જગ્યા સ્થળે આવું એક્સિડન્ટ થઈ ગયું અને ત્યાં આવું કાર્ય થઈ ગયું. એની પાછળ દાન પુણ્ય તો ખૂબ જ કર્યા પણ આંખની બલિદાન એનું એ પાછળ કોઈ સારી આંખ હોય એટલે આંખ દઈ દીધી, આ દાન કર્યું. એની પાછળ આપણે ચક્ષુદાન પણ કરેલું. હા અને 2 વ્યક્તિને મળેલું આપણે કેવી ખરા સાવ અંધ હોય એ 2 વ્યક્તિને આંખનું. તો ખૂબ જ એક પ્રેરણા લેવા જેવી બાબત છે કે આવી ઉંમર આવી અવસ્થાએ એક જ સંતાન હોય એમનું ચક્ષુદાન પણ કરવું એ કોઈ નાની બાબત નથી. તો 2 વ્યક્તિને દુનિયા જોવા મળી, આખું ભગવાનના દર્શન છે, આ બધું આ દુનિયા જોવા મળી. એ જે પુણ્ય છે એ તો અલૌકિક પુણ્ય છે, એની કોઈ વાતનો સીમા નથી. એવું સરસ અમારા માતા અને બાપુએ કાર્ય કરેલું. આપણે ગૌશાળામાં ભાઈ રામભાઈ છે એ ટોટલી ગૌશાળાનું ગાયોને ઘાસચારો આપવાનો બધી જવાબદારી એની અને એ લોકો સારી રીતે સેવા કરે છે અને કામ બી કરે છે બધું. બાપુને પોતાના વ્યવહારિક કામ પર સેવકમાં જવાનું થાય, એટલી મોટી ગૌશાળા સંભાળતા હોય તો સેવકમાં પણ જવાનું થતું હોય ત્યારે ગૌશાળાની ટોટલ જવાબદારી ખૂબ સરસ નિભાવી રહ્યા છે, ખૂબ સરસ રીતે નિભાવી રહ્યા છે ભાઈ ભરતભાઈ અને રામભાઈ. અને એટલી બધું ગાયોનું સેવા કરવી, આપણે અમુક ગાયો તો આપણાથી જોવાતી નથી, જેને બીમાર પડી હોય, જે હાથ પગ કપાણા હોય અને હળી હોય તો આપણે જોઈ ન પણ ભાઈ પોતાના હાથેથી બધું સાફ કરી અને પાટાપિંડી કરતા હોય છે. એવું સરસ કામ કરી રહ્યા છે. ખૂબ સરસ મોટો શેડ બનાવવામાં આવ્યો છે કે જે બધી ગાયોને બીમાર હોય, થોડીક વધારે બીમાર હોય અને આખા અલગ અલગ બધા વિભાગ પાડ્યા છે, જેથી કરીને બીજા પશુને સેફ ન લાગે અને કોઈ હેરાન ન કરે અને આરામથી બેસી શકે. તો આ શેડની અંદર ફક્ત 2 પશુને રાખવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો ફક્ત 2 આવડા મોટા શેડની અંદર કે આ ગાયને કોઈ તકલીફ ન પડવી જોઈએ, બીજા કોઈ ઢોરાને હેરાન ન કરે એટલા માટે અલગ અલગ બધા શેડ અને અલગ અલગ બધી આવડી મોટી ખૂબ જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ જોઈ રહ્યા છો બધું, આ સારો પણ જોઈ રહ્યા છો, ખૂબ સરસ છે, સારો નાખવામાં આવે છે, કોઈ હડીગલી વસ્તુ કેવું નહીં. જો તમે આપણે જોઈ રહ્યા છો. બધા સેવકો પણ સેવા કરી રહ્યા છે, પોતે કોઈ પાલો આપી દે છે, કોઈને કોઈ સારામાં કોઈ કડબ આપતા હોય છે, કોઈ ખાણની ગુણ પણ સેવકો આપતા હોય છે. તો સેવકોના નામે અહીંયા બધી વસ્તુ ગાયોને બધા મોકલતા હોય છે. તો આવી સરસ ગાયોનો આ નિભાવ હાલી રહ્યો છે અને
બાપુની પણ ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. આ જે પશુ આહાર છે એ ગાયો માટે સ્પેશિયલ, જે ગાયો વધારે વૃદ્ધ છે, વધારે બીમાર છે, જેની એકદમ શક્તિ વહી ગઈ છે, એવો ગાય માટે આ સ્પેશિયલ ખાંડ જે અહીંયા ગૌશાળામાં બાપુ લાવી રહ્યા છે કે જે એ ગાયો માટે ખવડાવવાનું છે. બાપુ આ ખાંડનું ખાસિયત તમે સમજાવજો મને, આ ખાંડનું કઈ રીતનું છે? ઔષધિઓ હોય, ઔષધિઓના હિસાબે જે બીમાર ગાયો છે એના માટે આ ખાંડ ફાયદાકારક છે. એટલે આપણે આ ગાયોને ખવડાવીએ છીએ, પોષણ મળી રહે બધું. આની અંદર તમે મને વાત કરી બાપુ કે તમે મને વાત કરી કે 21 પ્રકારના મિશ્રણ નાખવામાં આવ્યા છે, કોઈ કેમિકલ નથી નાખવામાં આવ્યું. તમે જે મને આગળ માહિતી આપી કે ભાઈ આમાં અનાજ છે, બધા કઠોળો છે, 4 પ્રકારના વિટામિન છે, ગોળની રસી છે, તો એ એટલું સરસ તમે આ ખાંડ આ ગાયોને બધાને ખવડાવો કે ના? જે બીમાર બધાને જે લાગે ખવડાય, કારણ કે બધી જાજી ગાયોને છે એવું આપણે પહોંચી ન હળી શકીએ, બરોબર. પણ બીમાર છે એના માટે તો આપણે ખવડાવીએ છીએ. એમાં કેવી રાહત થાય છે? એને સારું છે, એમ સારું ને? એનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે, એટલે જ બીમાર ગાયોને ખવડાવી છે આ વિટામિન વાળું છે. બરાબર છે, બધા સ્પેશિયલ એનું વિટામિન. અને બધાને તો શક્યતા નથી બનતી, પણ બહુ એકદમ અશક્ત હોય ને એવા પશુને અમે પહેલા ખવડાવી છે. બરાબર છે. અને અન્ય જે સેવકોને અથવા તો કોઈને પશુને સેવા કરવી હોય તો એ કોઈ પણ ખાંડની થેલી આપી અને પશુની સેવા કરી શકતા હોય છે અને કરે છે ને. આપણે જે વાત થઈ કે ભાઈ આમાં બધા જેને કોઈને ખાંડ ખવડાવવાનું કહેતા હોય, આપણે તો માંદા ઢોરને ખાંડ ખવડાવવાનું હોય તો આપણે એને કહીએ કે ભાઈ આ ખવડાવો, જેથી કરીને ગાયોને કોઈ દાનમાં ખોળ લખાઈ જાય તો આપણે એના હિસાબે ખોળની જગ્યાએ આપણે આ ખવડાવીએ છીએ. બરાબર છે. બર્થડે માં કોઈનું મેરેજ ડેટ હોય કે કોઈનું તિથિ હોય તો આ દાણ ખવડાવવાનું કે ને તો અમે આ મંગાવીને ગાયોને સ્પેશિયલ ખવડાવ્યું છે. ત્યારે એમના તરફથી જ અમે એનું નામ લઈને જ ખવડાવ્યું છે. બહુ સરસ તમે માતા વાત કરી કે અત્યારે બર્થડેની અંદર એટલો બધા ખર્ચો કરી રહ્યા છે. કેમિકલ વાળી કેક, જે બધા પ્રકારના ખરાબમાં ખરાબ કેમિકલ, કલર કેમિકલ વાળી કેક આપણે છોકરાને મોઢામાં આપી અને ખુશી મનાવતા હોઈએ, એની જગ્યાએ આવી સરસ જડીબુટી વાળું ખાંડ આવી બીમાર ગાયોને જાય તો એ છોકરાને આશીર્વાદ કેટલા મળશે? ઉત્તમ. કેક ખાધે છોકરો બીમાર પડશે. છોકરાને ખબર પડે કે આ દાન જેવી વસ્તુ છે, આ પશુને જાય તો આપણને કેટલા પુણ્ય મળે, અને પુણ્ય કેમ કરવું એ બધાને ખબર પડે. ને ખોટા કેક ને ઠંડા પીણા ને બધું પીવડાવીને આનંદ માણીને શરીર બગાડવું એના કરતા ઉત્તમમાં ઉત્તમ આવી બધી સેવા કરે તો બધું સારું છે. આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહી. અને આવી બીમાર ગાયો જેના પેટમાં આ વસ્તુ જાય તો એના આશીર્વાદ જે આપણા બાળકોને લાગશે, જેથી કરીને આપણું બાળક હંમેશા સીધી લીટીમાં હાલે અને ખૂબ જ તંદુરસ્ત ને નવો બાળક રહે. તો ખાસ કરીને આપણે તો શું છે, સેવક ગણ જે અમારો બધો છે એને આપણે એવી જ ભણામણ કરી છે કે ભાઈ એની પૂર્ણ કોઈને એના મા બાપની પુણ્યતિથિ હોય, પોતાના છોકરાનો બર્થડે હોય તો ગૌશાળામાં આપણે એને એ તમે એટલું કરાવડાવો. અને સેવક પરિવાર જે છે બધે એવું દાન આપણને દાન આપતું હોય, એમનો સાથ સહકાર છે, તેથી જ ચાલે છે આ ગૌશાળા. અને બધાને એવું છે કે આ ગૌશાળા ચાલી રહે. અમે તો આજ છીએ કાલ નથી, પણ એ લોકો જ ચલાવવાના છે, સેવા કરવાના છે, અને બધા સાથે મળીને આ ટ્રસ્ટ આપણે એટલા માટે બને કે આપણે નાનું મોટું ડોનેશન આવે તો જેથી કરીને દર વર્ષે આપણે ઘાસ 6-7 લાખનો લેવો પડે છે, તો એ આપણને રજીસ્ટ્રેશન ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટની છે આપણને એટીજી માફ મળે છે. તો આપણે ડોનેશન માટે બધી જે તે વ્યક્તિને આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ કોઈ એવું હોય કે ખરેખર ગાયોમાં દાન કર્યા જેવું છે ગૌશાળાની અંદર. ગાયમાં તો 33 કરોડ દેવી દેવતા આવી ગયા છે, એટલે ગાયને તમે થોડું પુણ્ય કરો તો આપણને અનેક ગણું પુણ્ય મળે છે. અત્યારે તો તમે જુઓ તો ગાય આધારિત ખેતી પણ બહુ લોકો કરી રહ્યા છે અને એટલા બધા અલગ અલગ પ્રકારના રોગો વધ્યા છે, એને બધો કંટ્રોલ કરવામાં ગાયનો બહુ મોટો ફાળો છે. તો લોકો આજે ગાયને સમાજ પાછો વેળો છે. સિટીની અંદર પણ લોકો ગાય ટાણે રાખી રહ્યા છે. સિટીની અંદર પણ લોકો ગાય પોતાને ખાવા માટે રાખી રહ્યા છે. ગાયનું દૂધને ઘી દહીં બધું ખાતા હોય છે. તો આવું સરસ મોટું ભગીરથ કાર્ય એક નાના એવા ગામમાં અમારે પૂજ્ય માતા અને પૂજ્ય બાપુ એક બીડું ઉપાડ્યું છે અને એને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે તમામ વ્યક્તિનો. સેવકો હોય તો ભલે, સેવકો ન હોય તો પણ ભલે, જે આવી સારી બાબતની વાત સાંભળે તો હંમેશા અહીંયા મુલાકાત ગૌશાળાની લેતા જ હોય છે, અવારનવાર આવતા જ હોય છે. અને પોતાને આગળ વાત થઈ એમાં કોઈને કોઈ છોકરાના લગ્ન કર્યા હોય તો આપણે અસંખ્ય ખર્ચો કરતા હોય તો પણ લગ્ન કર્યા પછી પણ અહીંયા બધા એવા આવે છે મહેમાનો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ગૌશાળામાં
એને આપવાની ખુશી થાય છે કે આપણે છોકરો પરણાવ્યો છે આનંદથી, તો કોઈ વસ્તુ ગૌશાળામાં પણ આપણે આપવી. તો સતત આ ગૌશાળા ખૂબ સરસ રીતે હાલી રહી છે અને બધાનો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે. બાપુ આ વાડીની અંદર ઘાસે આ ગાયો માટે બધું? આ બધું ગાયો માટે છે. હા હા હા. વાદનું ઘાસ છે એટલે આમાં વારા પછી આપણે એક ટાઈમ લીલો ચારો આપીએ છીએ, બાકી 2 ટાઈમ સૂકો ચારો આપીએ છીએ. બરાબર છે. તો ટૂંકમાં લીલો સારો અને સૂકો સારો, જેથી કરીને ઢોરને એક વસ્તુમાંથી ઓલું ન થાય, લીલું પણ મળી રહે છે. પાણીનું કેમ છે અહીંયા? પાણીનું સારું છે, ભગવાનની દયાની ગાયોની દયાથી. બરાબર, પાણીનું સરસ, બહુ સારું કામ છે ને પાણીનું. બરાબર છે, રેડી. એઠાથી જે કાંઈ બહારનું અમારા પાસે જે હતું, અમારી જે મૂડી હતી બાળક મારા દીકરા પાછળની, એ બધી આમાં નાખી અને બધું એક આયોજન કરેલું છે, જેથી કરીને જમીન તો અમારી પોતાની હતી પણ આવું બધું ડેવલપ કરી જેથી કરી બધી સુવિધા મળે એમ. બરાબર છે. તો મિત્રો, આજે ખૂબ જ વિચારવા જેવી બાબત છે કે આવું સરસ ભગીરથ કાર્ય હાલતું હોય ત્યારે હરેકની ફરજ છે કે આપણે તો ન કરી શકીએ, બધા ટાઈમ નથી આપી શકતા. અત્યારે આ ફાસ્ટ જીવન છે, બધાના એકદમ દોડાદોડીવાળા જીવન છે, પણ કોઈ પણ વ્યક્તિ આવું સરસ કામ કરી રહ્યા હોય, આવો યજ્ઞ મોટો હાલી રહ્યો, ત્યારે આપણે એમાં સહભાગી થવું જરૂરી છે. કોઈ પણ વસ્તુમાં એકલાથી થતું નથી. તો આમાં બધાનો સાથ સહકાર મળે. કોઈ ફંડ ફાળો ગૌશાળા કરતી નથી. સ્વેચ્છાએ બધા આવી રહ્યા છે, સ્વેચ્છાએ બધા આવતા રહે અને આવે તો આવું સરસ ભગીરથ કાર્ય હંમેશા હાલતું રહે. તો બધા એને આની એક ખાસ કાંઈ તો કાંઈ નહીં, પણ ગૌશાળાની મુલાકાતે પણ આવવું, જેની અંદર કોઈ સ્વાર્થ નથી. એક પણ, હજી ફરીથી કહી દઉં, એક પણ ગાય આમાં દૂધણી નથી. મિત્રો ખાસ પહેલાં સાંભળજો કે દૂધ પણ ખાવા માટે બહારથી લાવવું પડે છે આ 42 ગાવામાંથી. તો આવું સરસ કાર્ય હાલી રહ્યું છે. અમારે આ માતા છે એ કોઈ દિવસ ગામડાનું વાતાવરણમાં નથી રહ્યા, હંમેશા સિટીમાં જ રહ્યા છે. પણ આજે પણ એનો એટલો બધો બધા જુઓ તમે આ ગારામાં, આમાં જો બધે પોતાને કોઈ અનુભવ નથી, પણ બસ એક લાગણી જ છે કે એક કાર્ય હવે બસ હવે આપણે જાતીય જીવનમાં એક સમજાઈ ગયું છે કે આપણે શું કરવાનું છે, અને પોતે તનતોડ મહેનતથી બધું કામ કરી રહ્યા છે. અને આપણે બાપુ આ બધું તમે મોટાભાઈ વિશે વાત કરતા હતા. હા, એટલે અમારા મોટાભાઈ જે ડોક્ટર હતા એનો મને સાથ સહકારમાં 2 ભાઈઓ થઈને બધું આયોજન કર્યું. બરોબર છે, બધું માન થોડુંક સેટ થઈ ગયું અને અમારા મોટાભાઈ એક્સપાયર થઈ ગયા, એટલે હવે આર્થિક રીતે આપણને જરાક તકલીફ પડે એવું છે. કારણ કે મોટાભાઈ હતા એટલે મને એનો સાથ સહકાર વધારે હતો. નટુભાઈને આ બધું કોરોના કાળમાં એક્સપાયર થઈ ગયા એટલે આપણને થોડીક આર્થિક તકલીફ વધારે પડે છે. એટલે ખાસ સેવકોને ઘેરે બધાને મળી અને આપણે જે થાય ગાયો માટે થાય એટલું આપણે કેવું પડે છે. લેતા આવીએ એટલે આ સંસ્થા અમારી આમ નામ ચાલુ રહે, એટલા માટે અમારે બાર ફરવું પડે છે. અને હવે તો બધા આવતા જતા થયા છે એટલે અમને થોડીક રાહત તો થઈ છે. પણ મોટા ભાઈ વયા ગયા એ મોટું દુઃખ થઈ ગયું છે, એટલે અમે એકલા થઈ ગયા છે. જે ગણો એ અમારા 2 વતી જ ચાલે છે બધું. બંને ભાઈ નામ પણ સરખા છે, નટુભાઈ અને ગટુભાઈ. અમારા નટુ બાપુ અને ગટુ બાપુ, અમારા ગટુ બાપુ છે. તો ભગવાને હરેક માણસની પાસે અલગ અલગ બધી કળાઓ હોય છે, અલગ અલગ બધા એને જે એની થિયરીઓ હોય છે. એમાં અમારે ગટુ બાપુ છે એની પાસે મહેનત છે, એની પાસે 4.5 મહિનાનો યજ્ઞ કરવાની અને એક એવી અંદરથી એવી છે કે ભાઈ આપણે કરી નાખ્યું તો બેસી જાય, ક્યાંય જવું નથી, એવું એને એક બધી ધાર્મિક પ્રવૃત્તિમાં સાથે જોડાયેલા છે. અમારા નટુભાઈ ડોક્ટર હતા, તો એને બધાને ભગવાને અલગ અલગ બધાના કામ બધા સોંપેલા હોય છે. એને એક સમાજ જ્યારે સંકળાયેલા હતા, એટલે એને લોકો જ્યારે સમાજમાં જતા ત્યારે લોકો એને પુષ્કળ બધું આ વસ્તુનો સહકાર મળી જતો હતો. અમારા ગટુબાપુ છે કોઈ બહાર નથી નીકળેલા, પરબારી જવાબદારી માથે આવી પડી છે, તો લોકોએ જવાબદારી ઉપાડી લીધી છે. છતાં પણ આજે બધાને ફરી એકવાર વિનંતી કે આવું કાર્ય હાલતું હોય તો લોકો બધાએ વિચારવું. અને અહીંયા પણ નીચે મોબાઈલનો નંબર આપેલા છે, ગૌશાળાના નંબર નાખેલા છે, તમે નંબરનું પણ છે વાંચવો અને કોન્ટેક્ટ ગૌશાળાનો કરવો, મુલાકાત લેવી. તો આવું સરસ ભગીરથ કાર્ય હાલતું ત્યારે બધાએ ખાસ આની નોંધ લેવી. અને ગૌશાળાનું નામ પણ ખૂબ સરસ રાખ્યું છે બાપુના દીકરા ઉપરથી, મિલન આધ્યાત્મિક ચેરિટેબલ ટ્રસ્ટ અને મારુતિ ગૌશાળા. પૂજ્ય દાદાનું નામ છે આપણે હનુમાન દાદાનું. તો એટલું સરસ કામ ચાલી રહ્યું છે અહીંયા. અને દાદાના અહીંયા સ્થાપન હતું નહીં, પણ ગૌશાળા કરી ત્યાર પછી પંચમુખી દાદાને અહીંયા બિરાજમાન સેવકો દ્વારા જ અને એ સેવકોને બધાને લાગણી હતી કે દાદા બેસી જાય એટલે આપણું કામ બધું કમ્પ્લીટ રેડી જ હોય. અમારા માતા છે ને હંમેશા બહાર રહે છે, પણ છતાં આજે ગામડાના જીવનમાં એકદમ
બધા હળી ભળી ગયા છે અને મળી ગયા છીએ અને ગામડાના માણસો બહુ સારા છે. હા અમને એકલું લાગતું નથી અને અહીંયા અવારનવાર આવી એટલે બધા અમને મળવા આવે, ગૌશાળા જોવા આવે ને ગૌશાળાની ગાયોને મદદ કરાવે કે ચાલો ઊભી કરવા લાગીએ ને એવું બધું. તો ગામડાનો સાથ સહકાર ખૂબ જ છે. સરસ સરસ. બસ તો જ થાય ને, એકલા છે થતું નથી કાંઈ. આપ જોઈ રહ્યા છો પાછળ આવડો મોટો શેડ દેખાઈ રહ્યો છે. આ અત્યારે મોંઘવારીની બધા ખર્ચા થતા હોય છે. આ આખી જગ્યા ગૌશાળાની પોતાની બાપુની જ હતી, પણ ગૌશાળામાં સમર્પિત કરી દીધી જગ્યા, જે પોતાની માલિકીની જગ્યા હતી અને વર્ષોથી બાપુની બધા બહાર રહેતા હતા અને જગ્યા અહીંયા ગામની અંદર પડી હતી. તો આજે એ જગ્યાનો ઉપયોગ કરી અને આવું સરસ કાર્ય ચાલુ કરેલ છે. આ બાપુ શેના માટે આ ઘોડી ગયા છે, ગાયો બેસી ગઈ હોય, ગાયો ઊભી નહીં થઈ શકતી હોય, બરોબર. આ ઘોડીની ટ્રેન મારફતે ઊંચી કરવામાં ના આવે, અથવા તો બહાર ગામથી ક્યાંય લાવવાની હોય તો ટ્રેક્ટરની પાછળ જોડી દેવાની, બહાર ગામથી ધીમા રોડ ઉપર હોય તો લઈ આવવાની. કોઈ પણ એક્સિડન્ટ થયું, કોઈ ગાડી તકલીફ પડી ગઈ ગમે અહીંયા પડી હોય તો આ ગાડી મોકલીને આ લેવા. મોકલીને લઈ આવી. બરાબર છે. તે એટલે આ એટલે નિશી છે, જેથી કરીને બહુ મહેનત ન પડે અને સીધી ગાય અંદર વહી આવે. બરાબર ને? અને આ વસ્તુ કાઢી લે એટલે ગાયને ઊભી કરવા માટે તે સમજાઈ ગયું. એ પછી ધીમે ધીમે એની જાતે જ ઊભી થઈ જાય. બરાબર છે. અડધી કલાક જેવું ઊભી રાખી અમુક ગાયને. પછી પાણી માટે શું વ્યવસ્થા છે? પાણી માટે ટાંકો બનાવેલો છે, હોજ છે આખો. હા હા. દૂધ નાખી દીધું. હવે આમાં 5 બાય 25 પહોળાઈનો 7 ફૂટ ઊંડો હોજ બનાવેલો છે મોટો, કે જેની હિસાબે આપણને કદાચ હાવ બીજે ક્યાંય વાપરતા ન હોય અને પાણી આમાં આખો ભરાય કે 1 મહિનો આમાં જોઈએ ટોટલી ચાલે પાણી ચાલે. 1 મહિનો પાણી હાલે એટલો ટાંકો આપણા જબરદસ્ત ટાંકો બનાવેલો છે. પ્રોગ્રામ કઈ હોય 700 માણસો હોય એટલે તકલીફ ન પડે એટલે ટોયલેટ બાથરૂમ બે કરેલા છે. નયનભાઈ છે, નયનભાઈ દેસાઈ કરી છે, એને ડોનેટ કરેલું છે. અમેરિકાથી એ લોકોએ અમને હેલ્પ કરી અને એને કીધું છે કે તમે ટોયલેટ બાથરૂમ બનાવો એટલે એમના સાથ સહકારથી આખું ટોયલેટ બાથરૂમની અમે વ્યવસ્થા કરી છે. આ તો હમણાં જ બનાવ્યું છે ને? ગયા વર્ષે બન્યું. તો ધીમે ધીમે બધા લોકો આ તરફ બધું વિચારી રહ્યા છે, એવું પાકું ને? તો પેલા તો હતું નહીં કાંઈ વ્યવસ્થા. બરાબર છે. આ બધા ટાંકાને ડેવલપ બધું ત્યારે જ કર્યું ગયા વર્ષે બધું. બરાબર. અને પ્રસંગમાં કેટલાક માણસો થતા હોય છે? પ્રસંગમાં બધા ટોટલ આપણે ગામ સતડિયા ગામ બંને મહેમાનો વતી લગભગ 600-700 માણસ થાય છે. બરાબર બરાબર. જેથી કરીને બધા આવે અને હળી મળીને ભજન ગાય અને ભોજન સાથે કરે એટલે બધાનું મન એક રહે. સરસ. બરાબર છે. વર્ષમાં કેટલા ફૂટથી તહેવારો આપણે કરવી છે અહીંયા? એક હનુમાન જયંતિ કરી, એક પછી તો ટ્રેક્ટરની બધી વ્યવસ્થા આપણે ગૌશાળાની જ છે ને? ગૌશાળા ટ્રેક્ટર 2 ગૌશાળાનું છે. કે આ ગાયો માટે નિરણ, જે કડપ પાલો અને સૂકો જે ઘાસચારો હોય એના માટેનું ખૂબ જ મોટું વિશાળ પાકું સ્લેબવાળું ગોડાઉન પણ બનાવવામાં આવ્યું છે. પક્ષીઓની પણ એટલી સેવા અને સંભાળ થઈ રહી છે. તો મને પણ ખૂબ જ આ ગૌશાળામાં આવીને આનંદ થયો, ખૂબ પ્રેરણા મળી. લોકો સુધી વાત પહોંચાડું એનું મને એક હરખ છે, ઉમંગ છે કે સારી વાત લોકો સુધી પહોંચાડું. તો આવી સરસ પ્રવૃત્તિઓ ચાલે છે અને બહુ આનંદ આવ્યો. બાપુને અને માતાને મળ્યો. મારું તો ગુરુસ્થાન છે એટલે મને તો વિશેષ આનંદ હોય કે આટલી સરસ આ ગામની અંદર, નાના ગામની અંદર આવી સરસ પ્રવૃત્તિ હાલતી હોય. વિશેષમાં અમારા સતડિયા ગામમાં જે ટિફિન સેવા એવી હાલી રહી છે કે ઓછામાં ઓછા 5 થી 7 ગામમાં આ ગામની અંદરથી ટિફિન જાય છે કે જેને
કોઈ નથી, અથવા તો કોઈ છે તો બહાર છે, છોકરા બહાર છે, અને વડીલોને ફાવતું નથી બહાર, ગામડા અંદર રહેવું છે, એની માટે ખૂબ જ સરસ ટિફિન સેવા હાલી રહી છે. વધારે વધારે લોકો એનો લાભ લે એવું દાતાશ્રી તરફથી વારંવાર કહેવામાં આવે છે કે 5 ગામ નહીં પણ 20 ગામ તમે જોઈન્ટ કરો, 20 ગામમાં ટિફિન સતડિયા ગામમાંથી જવા જોઈએ એવું દાતાઓ કહેતા હોય છે. તો એનું પણ બધાય નોંધ લે. અને ખાસ તો આ ગૌશાળાની અંદર ફરી વખત મારે કહેવું પડે, એ લાગણી સાથે કહેવું પડે કે બધાને સાથ સહકાર આપો જ છો અને વારંવાર આપતા રહી, તો આવા સરસ કાર્ય હાલતા રહી. આપણે ઘણી જગ્યાએ બધે પૈસાને આપણે વાપરતા જ હોઈએ, પણ કમસે કમ આપણે એટલું તો કરીએ કે એક નાનો એવો ગલો રાખીને રોજનું એક ગૌશાળા નિમિત્તે વર્ષે 6 મહિને આપણે જ્યારે આવતા હોય ત્યારે ગલો આપણે ગૌ માતાના શરણમાં ધરી દઈએ, તો એ પુણ્ય આપણે કમાવું ને એની જો પુણ્ય કાંઈ છે નહીં. તો બધા મિત્રો ખૂબ જ સરસ આવું કાર્યની અંદર સહભાગી બને. હેલો આગળ ત્યારથી ત્યારે રોજ સવારના રામભાઈ કરી સવારના કરી દઈએ. રોજ સવારમાં પેલો કરવાનો, પણ ચેતન ધૂળો ન કહેવાય એમ. આ ઘર કેવું તારી ઘર અને ખૂબ જ મને પણ આનંદ આવ્યો. જય શ્રી રામ.